क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ચાર રસ્તા બાજુ અને એમ કહી શકાય કે અહીંયા જો કોઈને કદાચ ભૂખ લાગી હોય ને આ બાજુ આવી જાય તો પછી ભૂખ્યા પાછા ના જાય અને કદાચ ભૂખ ના લાગી હોય તો પણ કંઈક ને કંઈક ખાવાની ઈચ્છા તો થઈ જ જાય, કેમ કે તમે જો સલંગ ફૂડ સ્ટોલ તમને જોવા મળે અને અત્યારે જ મારી સામે છે મયુર ભજીયા જુનાગઢ વાળા. એટલે પહેલા આપણે ત્યાં જઈએ, વર્ષોથી ફેમસ છે મયુર ભજીયા જુનાગઢ વાળા, તો એમના જોડે જઈએ, વાત કરીએ. કેમ છો? કેમ છો? બસ મજા એકદમ મજા. વર્ષોથી ફેમસ છે મયુર ભજીયા જુનાગઢ વાળા. હા. અચ્છા, આ લાઈનમાં અંકુર ચાર રસ્તા મેં હમણાં પણ વાત કરી કે આવો એટલે બધા જ ફૂડ સ્ટોલ જ છે. એમ કહું ને તો અમદાવાદની અંદર સેટેલાઇટની અંદર ફર્સ્ટ નંબરની ખાણીપીણી હોય ને પ્રખ્યાત તો નારણપુરા અંકુર ચાર રસ્તાની છે. મારા ભજીયાથી માંડીને 6-7 વસ્તુ એવી છે, 7-8 વસ્તુ કે એ કોઈ પણ વ્યક્તિને આખા સેટેલાઇટની અંદરથી અહીંયા અંકુર ચાર રસ્તા કોઈ પણ વસ્તુ ખાવા આવવી પડે. અહીંયા આપણું કેટલા વર્ષથી છે? મારું છે આજે 18 વર્ષથી. 18 વર્ષથી છે. તમે જો મસ્ત મજાના સરસ મજાના ભજીયા બની રહ્યા છે ને. એવું તો શું છે મયુર ભજીયામાં કે લોકો એકવાર અહીંયા આવે અને પછી વારંવાર અહીંયા ખાવા આવતા હોય. આજે અમે 18 વર્ષથી કોઈ કારીગર નથી બેસાડ્યો, અમે જાતે જ ભજીયા બનાવીએ છીએ અને 6 જાતના ભજીયા બનાવીએ છીએ. મેથી, ભરેલા મરચા, બટાકાવડા, લસણિયા, વાટીદાર ટીકડી અને બટાકાના ભજીયા. આ 6 જાતના ભજીયા અમે 5 ભાઈઓ જાતે બનાવીએ છીએ અને આજ સુધી કારીગર બેસાડ્યો નથી, એટલે અમારા લોકો અમારા ભજીયા વધારે પસંદ કરે છે અને પ્યોર સિંગ તેલની અંદર જ બનાવીએ છીએ. એટલે ટોટલ 6 જાતના ભજીયાઓ, જેમાં સૌથી વધારે ફેમસ હોય અને સૌથી વધારે લોકોને ગમતા, આમ તો લોકો વધારે તો મેથીના ભજીયા ખાઈને જતા હોય, પણ તે છતાંય એમ કહું તો અમારી વસ્તુમાં આખો એક લસણિયા, વાટીદાર ટીકડી અને ભરેલા મરચા આ લોકો વધારે પસંદ કરે છે. મેથીના ભજીયા તો કોમન છે, પણ મેથીના ભજીયા આખી ભજીયાની જેટલી વેરાયટીની અંદર અમારા મેથીના ભજીયા બધા કરતા આખા અલગ છે. કોઈ નહીં આથો, નહીં કોઈ ખટાઈશ વગરના બિલકુલ ભજીયા છે અમારા. તો હવે આપણે મેથીના ભજીયાના બધા મિક્સ હોય 6 જાતના ભજીયા થોડાક ચાખી લઈએ અને પછી ત્યાં સુધી અહીંયા તમારા જે કઈ ગ્રાહકો છે એમના જોડે પણ હું વાત કરી લઉં. દાદા, કેવા લાગે છે ભજીયા? બહુ સરસ હો. કયા કયા ભજીયા મંગાવ્યા? અમે મગાવ્યા ટીકી, મરચાના, બટાટા વડા. બસ કેટલા વર્ષોથી આવો છો અહીંયા ખાવા? પહેલેથી આ લોકોને ખબર છે, આ લોકો દાદા જ કહીએ મને. ક્યાં વાત છે. સૌથી વધારે કયા આમ ભાવે તમને? હું તો ફૂલવડી ખાઉં છું, ગોટા. અચ્છા, મેથીના. હમણાં ખાઈને જ નીકળો, મારી બેબી છે અને જમાઈ છે. અચ્છા, એનો ફોન આવ્યો એટલે ઊભો રહી ગયો થોડીક વાર. એટલે બીજી વાર થોડાક ચાખી લે. ક્યાં વાત છે. તમે રેગ્યુલર આવો છો? હા, રેગ્યુલર આવી છું. એટલે જ્યારે અહીંયા આવો હા, પહેલા પપ્પા ભેગી આવતી, હવે મારા હસબન્ડ ભેગી આવું છું. મારા પપ્પા પહેલા વર્ષોથી અહીંયા આવતા હતા, તો અમે લોકોએ પછી હવે અહીંયા આવવાનું ચાલુ કરી દીધું. અમે લોકો ભજીયા એટલા બહુ ભાવે છે કે અહીંયા લસણિયા બટીકી અને બટેકાવડા બહુ મસ્ત આવે છે, તો અમે રેગ્યુલર અહીંયા આવવાવાળા છીએ. દર રવિવાર અમારું ફિક્સ હોય કે અમે અહીંયા આવીએ છીએ મોસ્ટલી. રવિવાર અહીંયા ભજીયા હા, ખાવા. ભજીયા ખાવા આવે. એમાં આ સિઝનમાં તો બહુ ભાવે. શું કહો છો દાદા? સૌરાષ્ટ્રનો ટેસ્ટ હોય છે કહું છું, ચટણીમાં અચ્છા, ખજૂરની ની બધી. અચ્છા, એવું છે. એટલે ચટણીના લીધે વધારે કારણ કે સ્વાદ આવી જાય. અમે મૂળ રાજકોટના ત્યાં ખાતા નાનપણ. વર્ષોથી આવો અહીંયા ખાવા? હું છેલ્લા 15 વર્ષથી રાજુભાઈ મયુર ભજીયા પર આવું છું, ભજીયા ખાવા માટે આવું છું. એમની ખજૂરની ચટણી અને રાજકોટની લીલી ચટણી મને બહુ પ્રિય છે અને એમના ભરેલા મરચા, લસણિયા, બટાકા વડા, પછી મેથીના ગોટા રેગ્યુલર છેલ્લા 15 વર્ષથી હું ખાઉં છું. એમનો ટેસ્ટ ખૂબ સરસ છે. આટલા 15 વર્ષથી ઘણીવાર એવું થાય કે સ્વાદમાં કંઈ ફરક આવી જાય. વર્ષોથી કરતા હોય તો અમુક વખત એવું પણ થાય કે સ્વાદમાં એવું કંઈ થયું કે વર્ષોથી એ સ્વાદ એમને ક્વોલિટી બાબતે અને ચોખ્ખાઈ બાબતે કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યો નથી એમને, અને ચોખ્ખાઈ અને ક્વોલિટી માટે તો બંધાયેલા પોતે, અને સારી સગવડ બી આપે છે અને સરસ સ્વાદ આવે છે. એમનો સ્વાદમાં તો કોઈ દિવસ ફેરફાર નથી આવે એમને. જાતે પોતે જ બેસે છે પછી
પાડવા માટે 5 ભાઈઓ છે. વારા ફરતી બેસે ને સરસ રિઝલ્ટ એનું આપે છે, સારું સ્વાદ આપે છે. દાદા કેવો લાગે છે ભજીયાનો સ્વાદ? એની તો વાત જ જુદી છે. સ્પેશિયલ અમેરિકાથી 2 વર્ષથી સ્પેશિયલ ભજીયો ખાવા માટે હતા અહીંયા અમેરિકાથી આવો છો એમ? અમેરિકાથી સ્પેશિયલ ભજીયો નાખે તો રાતે ઊંઘ ના આવે. એવું છે? Yeah. રોજે રોજ કે અઠવાડિયામાં 2-3? ના અઠવાડિયે એક વખત તો ખરું ને, આનંદનો નાસ્તો કરવાનો ને અહીંયા ભજીયા ખાવાના મિક્સ ડુંગળી નાની. બીજું કયું આટલામાં તમને ભાવે છે? અંગૂર ચા? બસ અમે અંગુરમાં પેલા દાર વડે સ્પેશિયલ અમે ખાઈએ છીએ અમે, અને અહીંયા અહીંનો ભજીયો સ્પેશિયલ પ્રખ્યાત છે. અને હવે આપણે 6 પ્રકારના ભજીયા છે. મેથીના ભજીયા, બટાકાવાળા, રજવાડી લસણિયા, ભરેલા મરચા, વાટીદાળ તીકડી અને બટાકા ચિપ્સ. આ 6 પ્રકારના જે ભજીયા છે એ આપણે ચાખવાના છે. રેડી થઈ ગયા છે 6 પ્રકારના ભજીયા. આ પહેલા તો આ છે મેથીના ભજીયા. મેથીના ભજીયા આપણે ચાખી લઈએ. ગરમા ગરમ. અરે કઈ વાંધો નહીં યાર. ક્યાં ભાવે? ગરમા ગરમ મેથીના ભજીયા. એટલે તીખા બી નથી, અને ચટણીનું જે લોકોએ વખાણ કર્યા એટલી જ જોરદાર ખજૂરની ચટણી છે. આ મેં ચાખ્યા મેથીના ભજીયા. આ છે વાટીદાળ ટીકડી. એ પણ લોકો વધારે પસંદ કરતા હોય છે, વાટીદાળ ટીકડી. અને આ બધામાં ચટણી જે છે એક જ હોય છે. અચ્છા, પીળા કલરની છે એમાં એ ચટણી પીળી ચટણી છે, એ ગ્રીન ચટણી રાજકોટની છે કે લાલ ખજૂરની ચટણી સાથે 1 ચમચી મિક્સ કરીએ તો એનો સ્વાદ ખાવામાં બહુ સારો લાગે. એટલે પીળી ચટણી જે તમને દેખાય છે એ રાજકોટની છે. આ વાટીદાળ ટીકડી ખાધી. ભજીયા, વાટીદાળ ટીકડી, એટલે આખી ડીશ તમે ખાઈ લો 6 ભજીયા, એટલે તમે એકદમ ધરાઈ જાઓ. હવે મરચાના ભજીયા તીખા નહીં હોય ને? હે, શું કહો છો? મરચાની અંદરથી બિયા કાઢી અને પછી એનું ટપિંગ કરીને પછી એની અંદર મરચાનો મસાલો ભરેલો છે. એટલે તીખા તમને લાગે નહીં. આમ મરચાના ભજીયા એ પણ એટલા જોરદાર છે. આપણે ઘરે બનાવીએ પતિકા વડા, આપણે કહી શકીએ પતિકા, બટાકાના ભજીયા કહી શકીએ. હવે એ ચાખું છું. મરચાના ચાખ્યા, મેથીના ચાખ્યા, ટીકડી ચાખી, અને હવે વાહ ભાઈ વાહ, બધાનો સ્વાદ પણ એટલો જોરદાર છે. પ્લસ બીજી વસ્તુ કે અમુકમાં બીજે ક્યાંક તમે ખાઓ ક્યાંક તીખાશ તીખું લાગે, ગળામાં ક્યાંક તકલીફ થાય. અહીંયા એવું નથી થતું. અહીંયા એક ખાવું છું તો કંઈક બીજું ખાવાની ઈચ્છા થાય છે. અને હવે આ આપણે ચાખીએ છીએ બટાકા વડા. બટાકા વડા ચાખી લઈએ. પણ સૌથી વધારે આ 6 પ્રકારના ભજીયામાં જો જામતું હોય તો એ છે આ ખજૂરની ચટણી. આંગળી પણ ચાટવાની ઈચ્છા થઈ જાય એટલી જોરદાર ખજૂરની ચટણી છે. અને આ શું છે? અચ્છા, રજવાડી લસણિયા. ઓકે,
તો આવી રીતે એમને ખોલીને પણ બતાડ્યું, આવી રીતે ખોલવાના. ક્યાં વાત છે. તો આ જુઓ, આ રજવાડી લસણિયાની અંદર આ રીતે નાના નાના બટાકાના ટુકડા કરીને પછી એ અંદર ભરેલા છે. એ પણ હવે ચાખી લઈએ આપણે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. તો ભજીયાનો અને એમાં પણ જુનાગઢના ભજીયાનો સ્વાદ તમારે ચાખવો હોય તો અંકુર 4 રસ્તા બાજુ નીકળો, તમને પહેલી દુકાન દેખાઈ જશે, મયુર ભજીયા જુનાગઢ વાળા. અહીંયા આવજો અને 6 પ્રકારના ભજીયા ચાખીને જજો. વાહ. અને ઘરે પણ લઈને જજો.